નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમિસ્ટ્રીના વિદ્યાર્થીઓ માટે આજે વધુ એક નવો ટોપિક ક્રોસ આલ્ડોલ કન્ડેન્સેશન. આની અગાઉ આલ્ડોલ કન્ડેન્સેશન મેં સમજાવેલું છે. આલ્ડોલ કન્ડેન્સેશનનો વિડીયો આઈ હોપ આપ સૌએ જોઈ લીધો હશે. ન જોયો હોય તો હજી પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક હશે, એ જોઈને પછી આ ટોપિક ભણવાનો છે. તો આજે આપણે સમજવાનું છે ક્રોસ આલ્ડોલ કન્ડેન્સેશન, વેરી મોસ્ટ આઈએમપી ટોપિક ફોર બોર્ડ એક્ઝામ. 3 માર્કમાં જે છે એ ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચનમાં પૂછાતો હોય છે પ્રશ્ન, અને પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો ઘણો ગણાય. પરીક્ષાની દ્રષ્ટિએ એઝ વેલ એઝ જે જેડબલઈ નીટ કે ગુજસેટ જેવી એક્ઝામ્સ છે એના પણ આમાં છેલ્લે જે હમણાં 21 જૂન જે એક્ઝામ લેવાની નીટની, એમાં પણ આલ્ડોલ કન્ડેન્સેશનનો એક પ્રશ્ન છે, કદાચ આપ સૌને ખ્યાલ હશે. આજે આપણે સમજવાનું છે ક્રોસ આલ્ડોલ કન્ડેન્સેશન. ક્રોસ આલ્ડોલ કન્ડેન્સેશન કઈ રીતે થાય અને કઈ રીતે એની નિપજ લખાય. તો જેમ આલ્ડોલ કન્ડેન્સેશન મેં સમજાવેલું કે આલ્ફા હાઇડ્રોજન ધરાવતા બે કીટોન અથવા તો બે આલ્ડીહાઇડ વચ્ચે આલ્ડોલ કન્ડેન્સેશન થતું. આલ્ડોલ કન્ડેન્સેશનમાં બંને આલ્ડીહાઇડ કે બંને કીટોન આપણે સરખા લેતા હતા. ક્રોસ આલ્ડોલ કન્ડેન્સેશનમાં બે જુદા જુદા આલ્ડીહાઇડ અથવા બે જુદા જુદા કીટોન અથવા તો એક આલ્ડીહાઇડ અને એક કીટોન વચ્ચે પ્રક્રિયા કરવાની થાય. તો ક્રોસ આલ્ડોલ કન્ડેન્સેશન કોની વચ્ચે થઈ શકે? બે જુદા જુદા આલ્ડીહાઇડ વચ્ચે થઈ શકે, પછી બે જુદા જુદા કીટોન વચ્ચે પણ થઈ શકે, અને એક આલ્ડીહાઇડ અને એક કીટોન વચ્ચે પણ થઈ શકે. ઓકે, તો ક્રોસ આલ્ડોલ કન્ડેન્સેશન ફરીથી બે અલગ અલગ આલ્ડીહાઇડ અથવા બે અલગ અલગ કીટોન અથવા તો એક આલ્ડીહાઇડ અને એક કીટોન વચ્ચે ક્રોસ આલ્ડોલ કન્ડેન્સેશન કરવાનું થાય. હવે ક્રોસ આલ્ડોલ કન્ડેન્સેશન, જેમ આલ્ડોલ કન્ડેન્સેશનમાં મેં કીધું હતું કે એની એક આવશ્યક શરત હતી કે આલ્ડોલ કન્ડેન્સેશન કોની વચ્ચે થાય? જે આલ્ફા હાઇડ્રોજન એટમ ધરાવતા હોય એ આલ્ડીહાઇડ કે કીટોન આલ્ડોલ સંઘનન આપે. ક્રોસ આલ્ડોલ સંઘનનમાં જે બે અણુઓ વચ્ચે ક્રોસ આલ્ડોલ સંઘનન થાય છે એ બેમાંથી ઓછામાં ઓછો કોઈ એક અણુ આલ્ફા હાઇડ્રોજન ધરાવતો હોવો જોઈએ. જો બંને આલ્ફા હાઇડ્રોજન ધરાવતા હોય તો કોઈ પ્રશ્ન જ નથી, પણ બેમાંથી એટલીસ્ટ ઓછામાં ઓછો એક અણુ આલ્ફા હાઇડ્રોજન પરમાણુ ધરાવતો હોવો જોઈએ. અહીંયા બીજી કન્ડિશન લખું છું કે બેમાંથી ઓછામાં ઓછો કોઈ એક અણુ આલ્ફા હાઇડ્રોજન ધરાવતો હોવો જોઈએ. આ એની બીજી શરત થાય. ઓકે, તો અહીંયા આપણે સમજી લેવાનું છે કે આપણે જે બે અણુ વચ્ચે ક્રોસ આલ્ડોલ કન્ડેન્સેશન કરીએ છીએ એમાંથી મિનિમમ કોઈ એક પાસે આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ. જો બે પાસે હોય તો કોઈ સવાલ જ નથી. ચાલો હવે આગળ આપણે પર્ટિક્યુલર એક એક્ઝામ્પલ લઈને સમજીએ કે આપણે ઇથેનોલ અને પ્રોપેનોલ આ બંને અણુઓ વચ્ચે આલ્ડોલ ક્રોસ આલ્ડોલ કન્ડેન્સેશન કરવું છે. આપણે પહેલા લઈએ ઇથેનોલ, CH3 COOH એટલે ઇથેનોલ થયો, અને પ્રોપેનોલ CH3COOCH3 એટલે આ થયો પ્રોપેનોલ. તો અહીંયા ઇથેનોલ અને પ્રોપેનોલ આ બંને વચ્ચે આપણે ક્રોસ આલ્ડોલ સંઘનન કરવાનું છે. હવે ક્રોસ આલ્ડોલ સંઘનનથી આપણને કુલ 4 નિપજ મળે. 4 પ્રોડક્ટ આપણે લખવાની થાય. 4 માંથી જે 2 પ્રોડક્ટ છે એ સ્વયં આલ્ડોલની લખવાની છે. બંને અણુનું સ્વયં આલ્ડોલ સંઘનન થઈને શું નિપજ મળે એ લખવાની છે. બાકીની જે 2 નિપજ છે એ ક્રોસ આલ્ડોલ કન્ડેન્સેશનની થશે. ઓકે, ચાલો હવે આપણે પહેલા સ્વયં આલ્ડોલ સંઘનનની નિપજ લખીએ. જો સ્વયં આલ્ડોલ સંઘનન લખવું હોય તો ઇથેનોલનું સંઘનન ઇથેનોલ સાથે જ આપણે કરવાનું થાય. ઇથેનોલનું સંઘનન ઇથેનોલ સાથે જ કરવાનું થાય. એની નિપજ કઈ રીતે લખવાની? તો જે છે એક સ્ટેપમાં હવે આ જે છે ને નિપજ લખતા શીખી જજો. બરાબર, આલ્ડોલ કન્ડેન્સેશનનો મતલબ એ છે કે બે મોટા અણુ જોડાય છે આલ્ડીહાઇડના, અને H2O જેવો એક નાનો મોલેક્યુલ જે છે દૂર થાય છે, એટલે આપણે આને કન્ડેન્સેશન કહીએ છીએ. કેમિસ્ટ્રીમાં કન્ડેન્સેશનનો આ મતલબ આ છે કે બે મોટા અણુઓ જોડાઈને એક નાનો અણુ દૂર થવો. હવે અહીંયા ઇથેનોલના અણુ સાથેનું જે સેલ્ફ આલ્ડોલ કન્ડેન્સેશન છે એની પ્રોડક્ટ કઈ રીતે લખવી એ સમજજો. ચલો, અહીંયા જે આ આલ્ફા કાર્બન છે એ આલ્ફા કાર્બનને
આપણે આ આલ્ડીહાઇડના જે કાર્બોનિલ કાર્બન છે એની સાથે જોડવાનો. બીજું, અહીંથી જે આ હાઇડ્રોજન છે 3, એમાંથી 2 હાઇડ્રોજન સાથે O ને દૂર કરી નાખો એટલે H2 અહીંયા દૂર થાય અને આ બંને કાર્બનને આપણે દ્વિબંધી જોડવાના થાય. તો એની સ્વયં આલ્ડોલ સંઘટનની નિપજ થાય CH3. ચાલો અહીંયા CH છે, એની સાથે ડબલ બોન્ડ થી આ કાર્બનને જોડી દઈએ CH. 2 હાઇડ્રોજન અહીંથી ઓછા કરી નાખ્યા છે, ઓક્સિજન સાથે આપણે દૂર કર્યો છે અને C ડબલ બોન્ડ OH એટલે CHO. તો આ ઇથેનોલનું સ્વયં આલ્ડોલ સંઘટન થયું. બીજું, અહીંયા પ્રોપેનોલનું પ્રોપેનોલ સાથે સ્વયં આલ્ડોલ સંઘટન લખવું હોય તો ફરીથી બીજો અણુ આપણે પ્રોપેનોલનો અહીંયા સમજો. ચાલો હમણાંની જેમ જે આ આલ્ફા કાર્બન છે એને આ કાર્બોનિલ સમૂહ સાથે આપણે જોડવાનો, કાર્બોનિલ કાર્બન સાથે જોડવાનું. બીજું, અહીંથી જે 2 હાઇડ્રોજન છે એ આ ઓક્સિજન સાથે આપણે રિમૂવ કરવાના એટલે H2O ત્યાં રિમૂવ કરવાના. ચાલો હવે જો આપણે બંનેને જોડીને લખીએ તો આ મિથાઇલ CH3, ત્યારબાદ આ કાર્બોનિલ સમૂહનો કાર્બન, એની સાથે આપણે આલ્ફા કાર્બન જોડીએ અહીંથી આ. હવે અહીંથી CH3 માંથી 2 હાઇડ્રોજન આપણે ઓક્સિજન સાથે દૂર કરેલા છે એટલે અહીંયા વધશે CH એટલે આપણે ડબલ બોન્ડ થી CH, C ડબલ બોન્ડ O, CH3. અને બીજું કે અહીંયા જે આ મિથાઇલ સમૂહ છે એ અહીંયા આપણે શાખામાં લખવાનો થાય તો અહીંયા CH3. તો આ બંને જે આપણને નિપજ મળી એ આપણને સ્વયં આલ્ડોલ નિપજ મળી. આ બંને જે નિપજ આપણે લખી છે એ સ્વયં આલ્ડોલ નિપજ. સ્વયં આલ્ડોલ નિપજ એટલે આ 2 નિપજ આપણે કઈ રીતે લખી? ઇથેનોલનું કન્ડેન્સેશન ઇથેનોલ સાથે કર્યું અને પ્રોપેનોલનું કન્ડેન્સેશન પ્રોપેનોન સાથે કર્યું અને આ બંને પ્રોડક્ટ આપણે લખી. તો 4 માંથી 2 નિપજ અહીંયા લખાઈ ગઈ, એ 2 નિપજ થઈ સ્વયં આલ્ડોલની. હવે ક્રોસ આલ્ડોલ કન્ડેન્સેશન કઈ રીતે કરવાનું? તો પહેલા જે છે આનો જે આલ્ફા હાઇડ્રોજન છે, ચલો હવે જે વાત આવે છે એ ઇથેનોલ અને પ્રોપેનોનના અણુ વચ્ચે કન્ડેન્સેશનની વાત છે. ચલો ફરીથી હવે અહીંયા જે છે આ આલ્ફા કાર્બન છે એને આપણે આ કાર્બન સાથે જોડીએ. બીજું કે અહીંથી જે છે એ 2 હાઇડ્રોજન અને 1 આ ઓક્સિજન આપણે દૂર કરવાનો થાય તો આપણે નિપજ લખીએ CH3. ચાલો અહીંયા આવી જશે CH. આ ઓક્સિજન અહીંથી 2 હાઇડ્રોજન સાથે દૂર થયો એટલે H2O દૂર થયો. હવે આ કાર્બન અને આ કાર્બન ડબલ બોન્ડ થી જોડવાના, અહીંથી 2 હાઇડ્રોજન આપણે દૂર કર્યા છે એટલે અહીંયા આવી જશે CH, C ડબલ બોન્ડ O, CH3. ક્રોસ આલ્ડોલની નિપજ થઈ. ચાલો હવે આપણે ઇથેનોલનું કન્ડેન્સેશન પ્રોપેનોન સાથે. હવે અહીંયા આપણે આને આની સાથે કન્ડેન્સ કરીએ, ઇથેનોલને પ્રોપેનોન સાથે કન્ડેન્સ કરીએ તો અહીંથી જે છે પહેલા આપણે પ્રોપેનોનનો અણુ લખીએ CH3. ચલો આ જે કાર્બોનિલ સમૂહનો કાર્બન છે એની સાથે આ આલ્ફા કાર્બનને આપણે જોડીએ પણ એની માટે અહીંથી 2 હાઇડ્રોજન દૂર કરવાના આના ઓક્સિજન સાથે એટલે H2O દૂર થાય તો અહીંયા વધે હવે CH એટલે આ કાર્બન સાથે ડબલ બોન્ડ થી આપણે CH લખવાનું. બીજું કે આ કાર્બોનિલ સમૂહ સાથે આ બાજુ જે મિથાઇલ સમૂહ છે એને આપણે શાખામાં લખી નાખીએ છીએ. અહીંથી આ CH અહીંયા આવી ગયો અને ત્યારબાદ આલ્ડીહાઇડ સમૂહ એટલે CHO. તો આ જે નિપજ થઈ એ બંને નિપજ થઈ ક્રોસ આલ્ડોલ નિપજ. ક્રોસ આલ્ડોલ નિપજ. તો ટોટલ ક્રોસ આલ્ડોલ કન્ડેન્સેશનમાં આપણને 4 નિપજ મળી. પહેલી જે 2 નિપજ મળી એ ઇથેનોલના ઇથેનોલ સાથેનું જે છે સ્વયં આલ્ડોલ સંઘનન, પછી પ્રોપેનોનના અણુ સાથે સ્વયં આલ્ડોલ સંઘનન, એની 2 નિપજ થઈ. બીજી નિપજમાં પહેલી જે આ નિપજ લખી છે બીજી 2 નિપજમાં એમાં પ્રોપેનોનને આપણે કન્ડેન્સ કર્યો ઇથેનોલ સાથે, ત્યાર પછી આપણે ઇથેનોલને કન્ડેન્સ કર્યો પ્રોપેનોન સાથે અને આપણને આ રીતે 4 નિપજ મળી. નિપજ લખતી વખતે શું કરવાનું છે? એક જ થિયરી ધ્યાનમાં રાખવાની છે કે એક અણુનો જે આલ્ફા કાર્બન છે એ બીજા અણુના કાર્બોનિલ કાર્બન સાથે જોડવાનો. બીજું આલ્ફા કાર્બન પર જે 2 હાઇડ્રોજન હોય એ 2 હાઇડ્રોજનને બીજા અણુના જે કાર્બોનિલ સમૂહનો ઓક્સિજન છે એની સાથે H2O ના ફોર્મમાં દૂર કરવાનો અને બંને અણુને જોડીને લખવાના. સ્વયં આલ્ડોલ નિપજ લખો તો પણ એ પદ્ધતિથી લખવાની છે, ક્રોસ આલ્ડોલ નિપજ લખો તો પણ એ પદ્ધતિથી લખવાની છે. બીજી એક વાત અહીંયા એવું માની લો કે એવું બને કે ભાઈ એક અણુ પાસે આલ્ફા હાઇડ્રોજન છે બીજા અણુ પાસે આલ્ફા હાઇડ્રોજન નથી, તો એવા કિસ્સામાં પણ ક્રોસ આલ્ડોલ સંઘનન થાય પણ નિપજ 4 ની બદલે 2 મળે.
એક નિપજ સ્વયં આલ્ડોલ સંકરણની મળે, એક નિપજ ક્રોસ આલ્ડોલ સંકરણની મળે. તો જો બેમાંથી એક અણુ પાસે આલ્ફા હાઇડ્રોજન નહીં હોય તો નિપજની સંખ્યા 4 ની બદલે 2 થશે. તો અહીંયા એ પણ લખી નાખું છું કે બે પૈકી કોઈ એક અણુ આલ્ફા હાઇડ્રોજન ધરાવતો ન હોય તો માત્ર એક જ નિપજ મળે. દાખલા તરીકે ઇથેનોલ છે CH3 C ડબલ બોન્ડ OH, એની આપણે ફોર્માલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા કરીએ HC ડબલ બોન્ડ OH, ઇથેનોલનું ક્રોસ આલ્ડોલ કન્ડેન્સેશન મિથેનોલ સાથે કરો તો અહીંયા જે છે 4 નિપજ ન મળે. કેમ? તો કે અહીંયા જે છે કોઈ આલ્ફા હાઇડ્રોજનની હાજરી છે નહીં, એટલે નિપજ આપણને માત્ર કેટલી મળશે? 2 મળશે. પહેલી જે નિપજ મળશે એ ઇથેનોલનું ઇથેનોલ સાથે કન્ડેન્સેશન કરીને, એટલે ઇથેનોલનું જે સ્વયં આલ્ડોલ સંકરણ થઈને નિપજ મળે, ઇથેનોલનું સ્વયં આલ્ડોલ સંકરણ થઈને આ નિપજ મળે જે આપણે લખીએ. તો એ નિપજ અહીંયા મળે CH3 CH ડબલ બોન્ડ CH CHO બ્યુટુઇનોલ નિપજ મળે આપણને. બીજી જે અહીંયા નિપજ મળે એમાં આપણે અહીંથી જે છે આલ્ફા કાર્બનને આ કાર્બન સાથે જોડવાનો થાય, અહીંથી 2 હાઇડ્રોજન અને આ ઓક્સિજન એટલે H2O આપણે દૂર કરવાના થાય. તો હવે જો આપણે નિપજ લખીએ તો અહીંયા CH2, હવે CH2 વાળા આ કાર્બન સાથે અહીંથી આપણે આ કાર્બનને જોડીએ તો આ કાર્બન ડબલ બોન્ડ થી જોડાશે, એની સાથે ડબલ બોન્ડ C. બીજું કે અહીંયા 3 ની બદલે હવે એક જ હાઇડ્રોજન વધશે કારણ કે 2 હાઇડ્રોજન કન્ડેન્સેશનમાં આપણે વાપરી નાખ્યા, ઓક્સિજન સાથે દૂર કરે એટલે CH C ડબલ બોન્ડ OH એટલે CHO. તો આ રીતે જે છે આપણને 2 નિપજ મળે ક્રોસ આલ્ડોલ સંકરણથી. તો બરાબર ધ્યાનથી સમજી લો કે ક્રોસ આલ્ડોલ સંકરણ કોની વચ્ચે થાય? 2 જુદા જુદા આલ્ડીહાઇડ અથવા 2 જુદા જુદા કીટોન અથવા તો એક આલ્ડીહાઇડ અને એક કીટોન વચ્ચે. બેમાંથી ઓછામાં ઓછો એક અણુ આલ્ફા હાઇડ્રોજન ધરાવતો હોવો જોઈએ. જો બંને ધરાવતા હોય તો કોઈ વાંધો નથી. જો બંને અણુ પાસે આલ્ફા હાઇડ્રોજન હશે તો કુલ નિપજ મળશે 4. 4 માંથી 2 નિપજ આપણે સેલ્ફ આલ્ડોલ કન્ડેન્સેશન કરીને લખવાની છે, બાકીની 2 જે નિપજ છે એ પરસ્પર એકબીજા સાથે ક્રોસ આલ્ડોલ કન્ડેન્સેશન કરીને લખવાની છે. ક્રોસ આલ્ડોલ કન્ડેન્સેશન કરવામાં ધ્યાન એ રાખવાનું એક અણુનો આલ્ફા કાર્બન બીજા અણુના કાર્બોનિલ સમૂહના કાર્બન સાથે જોડવાનો, બીજું આલ્ફા કાર્બનના બંને હાઇડ્રોજન બીજા અણુના કાર્બોનિલ સમૂહના ઓક્સિજન સાથે H2O તરીકે દૂર કરવાના અને આ બંને કાર્બનને દ્વિબંધથી આપણે જોડવાના થાય. તો આ રીતે જે છે આપણે આલ્ડોલ નિપજ લખી શકીએ. જો બે પૈકી કોઈ એક અણુમાં આલ્ફા હાઇડ્રોજન ન હોય, એક અણુ પાસે આલ્ફા હાઇડ્રોજન હોય, બીજા અણુ પાસે આલ્ફા હાઇડ્રોજન ન હોય તો પણ ક્રોસ આલ્ડોલ કન્ડેન્સેશન પોસિબલ છે, પણ નિપજની સંખ્યા 4 ની બદલે 2 થઈ જાય. એક જે નિપજ લખવાની થાય એ સેલ્ફ આલ્ડોલ કન્ડેન્સેશન ની લખવાની થાય અને બીજી જે નિપજ લખવાની થાય એ ક્રોસ આલ્ડોલ કન્ડેન્સેશન ની લખવાની થાય. આ ટોપિક ખાસ તો બોર્ડ એક્ઝામમાં જે 3 માર્કના જે ક્વેશ્ચન છે ડિસ્ક્રિપ્ટિવ એની માટે ખાસ અગત્યનો છે. વળી જે નીટ લેવલના જે MCQ છે એમાં પણ જે છે હમણાં રિસેન્ટલી જે એક્ઝામ લેવાની એમાં આલ્ડોલ કન્ડેન્સેશનનો પણ એક પ્રશ્ન હતો. એટલે ટોપિકની અગત્યતા ખૂબ છે, એને ખૂબ રિપીટ કરજો અને આલ્ડોલ કન્ડેન્સેશન અગાઉ જે સમજાવેલું છે એ જોઈ લેજો અને પછી જે છે એની સાથે આનો પણ અભ્યાસ કરજો. મળતા રહીશું.